સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં મહાવીર મોબાઈલ દુકાનમાં વિવો કંપનીના પ્રમોટર તરીકે કામ કરતો પ્રકાશચંદ્ર શ્યામલાલ જોશીએ ગ્રાહકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કુલ ₹18,14,000ની લોન લઈ છેતરપિંડી કરી આરોપી રાજસ્થાન ઉદયપુર ભાગી ગયા હોવાની માહિતીના આધારે લીંબાયત પોલીસ ઝડપી લાવી હતી। લીંબાયત વિસ્તારમાં આવેલા મહાપ્રભુનગર સર્કલ ખાતે આવેલ મહાવીર મોબાઈલ નામની દુકાનમાં વિવો કંપનીના પ્રમોટર તરીકે કામ કરતા એક વ્યક્તિએ ગ્રાહકોના વિશ્વાસને તોડીને તેઓના ડોક્યુમેન્ટ્સનો દુરુપયોગ કરી અલગ અલગ બેંકોમાંથી લોન મંજૂર કરાવી ₹18,14,343ની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયો હતો। વધુ તપાસ બાદ લીંબાયત પોલીસની ચુસ્ત કામગીરી હેઠળ આરોપીને રાજસ્થાન ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યો છે। શહેર પોલીસ કમિશનરશ્રીની સૂચના હેઠળ અને લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NK કામડિયા તથા સેકન્ડ PI CS તોકડિયાના માર્ગદર્શન હેઠળ મિલકત તેમજ વ્યક્તિગત છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે સર્વેલન્સ સ્ટાફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હતી। આ કામગીરી દરમિયાન લીંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના PSI DR ઓડેદરા તથા ASI અંકિતભાઈ, કોન્સ્ટેબલ ચેતનકુમાર અને કલ્પેશભાઈ દ્વારા ટેકનિકલ અનુસંધાનના આધારે આરોપીનું ચોક્કસ લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું। પોતાનું કૃત્ય બહાર ન આવે તે માટે આરોપી સુરતમાંથી નાસી જઈ રાજસ્થાન ઉદયપુરમાં છુપાયો હતો।